નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમ કહી શકાય કે સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ જે લાંબા સમયથી વિચારી રહ્યા છે કે તેમને ક્યારે મળશે વધારા સાથે પગાર, તો આજના વિડીયોમાં આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી. તો પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને પગારમાં હવે મળશે મેગા વધારો. ખાતામાં ક્યારથી આવશે વધારા સાથે પગાર વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈ. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક સારા સમાચાર સામે આવે છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી અને તેના ટર્મ્સ ઓફ રેફરન્સ TORને પણ મંજૂરી આપી દીધી છે. હવે ત્યારથી જ દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે કે આખરે તેમની સેલેરી કે પેન્શનમાં વધારો ક્યારથી થશે, ક્યારે ફાઇનલ રિપોર્ટ આવશે વગેરે. તો સરકારે 8મા પગાર પંચને પોતાનો રિપોર્ટ જમા કરાવવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. નિષ્ણાંતોના મતે આયોગ સામાન્ય રીતે 18 થી 24 મહિનામાં તેની ભલામણો તૈયાર કરતી હોય છે. કર્મચારી સંગઠનો સાથે જોડાયેલા અધિકારીઓ કહે છે કે જો આયોગ એક્સટેન્શન માંગે છે તો આ પ્રક્રિયામાં 2 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. હાલમાં ડેટા કલેક્શનનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે, એટલે કે કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ક્યારથી મળશે વધેલો પગાર? તો ફાઇનાન્શિયલ એક્સપર્ટ સ્વપ્નિલ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇતિહાસ દર્શાવે છે કે પગાર પંચની ભલામણો લાગુ કરવામાં સરકારને 1 થી 2 વર્ષનો સમય લાગે છે. ઉદાહરણ તરીકે 7મું પગાર પંચ 29 મહિનામાં લાગુ થયું હતું. આ હિસાબે 8મા CPCની ભલામણો 2026ના અંતથી લઈને 2027ની શરૂઆતની વચ્ચે લાગુ થવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો શું યુપી વિધાનસભા ચૂંટણી પહેલા પગાર વધારો જાહેર કરી દેવામાં આવશે? ઘણા નિષ્ણાંતો માને છે કે ફેબ્રુઆરી 2027ની જે યુપી ચૂંટણીઓ પહેલા 8મો CPC લાગુ કરવો તે સરકાર માટે રાજકીય રીતે ફાયદાકારક હોઈ શકે છે. આનાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. જોકે કેટલાક અધિકારીઓ માને છે કે આખી પ્રક્રિયા આટલી જલ્દી પૂરી કરવી અશક્ય છે. તેથી કહી શકાય કે આટલી જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે, પરંતુ સરકાર વચગાળાની રાહત ચોક્કસ આપી શકે છે, જેમ કે બેઝિક પેનો અમુક ભાગ વધારીને અથવા તો ફિક્સ રકમ ઉમેરીને. તો શું 8મું પગાર પંચ ટળી શકે છે? તો રાજસ્થાન ચૂંટણી ડિસેમ્બર 2027 અથવા તો 2029ની લોકસભા ચૂંટણી સુધી તેને ટાળવાની સંભાવના ઓછી છે, કારણ કે આયોગની રચના પહેલાથી જ થઈ ચૂકી છે અને તેનું લક્ષ્ય 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું હતું. નિષ્ણાંતોના મતે લેટ 2026 અથવા તો અર્લી 2027 સૌથી સંભવિત સમયરેખા છે. તો તમને જણાવી દઈએ કે 8મો પગાર પંચ લાગુ થતા જ લાખો કર્મચારીઓના બેઝિક પગાર, HRA, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં ભારે વધારો થશે. સાથે જ ઘણા ભથ્થાઓનું પુનર્ગઠન પણ નક્કી થઈ જશે. ધન્યવાદ.